हम भी गाएंगे और धूम मचाएंगे। ચકલી ઉડાડીએ છે હેલો ગાઈઝ અવલ કે કમાવેલ હતો કે બપોરનું ખાવાનું બી ખાય છે 1 મિલિયન લગી ઊભા નહીં રહેવા એમ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કે કેમ બધા વેલકમ ટુ વિજય રાઠવા બ્લોગ તો બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે અને બ્લોગ ડેલી ચાલુ કરવાનું એમ વિચાર્યું છે બટ ગેપ પડી જાય વચ્ચે વચ્ચે તો આપણા બ્લોગ આવ્યા કરશે ડેલી એન્ડ આજે થોડું કામ છે અને એ તો તમને થંબનેલ પેલું પોસ્ટર અને એવું દેખશો તો ખબર પડી જશે કે શું આજનો પ્રોગ્રામ છે તો બન્યા રહેજો અમારો ગાઈસ કામ ધંધે નીકળી ગયા છે મેં અને અરવિંદ કેમ કે સિઝન ચાલુ થઈ ગઈ છે સવાર મેં સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે રેકોર્ડિંગ કરવા પડશે હોમસ્ટા અને ધમાકેદાર રેકોર્ડિંગ કર અને આ રાઇટર બી આવે છે આગળ એ તમને ખબર પડી જશે આગળથી અને મેં અરવિંદ વડે નીકળ્યા છે ને રોડનું કામ ચાલુ છે અત્યારે 4 દિવસ અને કેનાલ બી ચાલુ છે આ કેનાલનું આ બાજુ થીજેલું છે આ બાજુ બાકી છે એન્ડ અરવિંદનું રેકોર્ડિંગ ચાલે અને બહુ મજા આવશે કેમ કે હજુ તો ટાઇટલો 4-5 પડેલા છે જે અપલોડ નહીં થયેલા ખાલી અમારા મોબાઈલમાં પડેલા છે પોસ્ટર બને લોન્ચ થાય એટલે તમને અપડેટ મળી જશે કે લોન્ચ થઈ ગયું છે સોંગ ટીમલી જે બી કહો તે તો સપોર્ટ કરતા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉભા રહ્યા છીએ પેટ્રોલ પુરાવા અને 100નું પેટ્રોલ પુરાવી દીધું છે અને તમારો વિડીયો ઉતરી ગયો ભાઈ ઓકે અને આ એક બીજો ફાઇટર આવે એક આર્યા સ્ટારના ઓપરેટર લેપટોપમાં કઈ હદપત કરે છે અને એક આપણે પાછળ આવીને મિત્ર ઊભો દેખી લીધો કે તો આર્યા સ્ટાર વાળા રાગીનભાઈ કેમ છો હાય ગાઈઝ હા કઈ બાજુ બોડેલી તમારે આવવાનું હા હમણાં મેં સામાન લેવા આવવાનો છું ગાડી તો એમની ગાડી રિપેર થાય છે 3 દિવસ થઈ ગયા છે 3 દિવસ પાક્કા હા અને બીજો એક ફાઇટર પાછળ તો પણ નાહી ગયો ફ્રેમ મેં દેખાયો અભી દેખા છે એન્ડ અભી નીકળ્યા બોડેલી જવા પેટ્રોલ પુરાવી લીધું આ રહ્યા બીજા આ સાઈડ જયરામ તો ગાઈસ અમે પહોંચ્યા છે બોડેલી એન્ડ નાસ્તો કરવા બેઠા છે ઓવા અને આ રહ્યો અરવિંદ નાસ્તો કરી નાખીએ પછી ટાઈમ મળે નહીં મળે અને નાસ્તો પછી ખાવાનેમાં આવશું તો અમે નાસ્તો કરી નીકળ્યા પહેલાં ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ સ્ટુડિયો પર ઈશ્વર બિલને થઈ બોડેલી આ રહ્યા એ ઈશ્વર આ એમની છોકરી હાય કહી દે હેલો કહી દે હાય કહી દે અને આ રહ્યો અરવિંદ ખૂનામ બેઠો છે મેં આ બાજુ બેઠો અને લાઇટિંગ અભી ચાલુ કર્યું તો અભીનો નજારો દેખો અને પહેલાં કરતાં સ્ટુડિયો અપડેટ થયેલો છે એવું લાગે તો અભી ચાલુ કરીએ કામ તો ભાઈ ચા આવી ગઈ છે અમારે રેકોર્ડિંગ ચાલુ નથી એ પહેલાં ચા આવી ગઈ તો અરવિંદ અંદર ઘૂસેલો પછી બહાર આવી ગયો ચા પી લઈએ પછી આપણે અરવિંદભાઈ નું કામ કરીએ તો ચેનલમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઇબ સપોર્ટ કરતા રહેજો અને જય ગણેશ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવજો ઓકે ફ્રેન્ડ બોડેલી અમારે શેખર આવી ગયા છે આ બાજુ આવતા રે આ રહ્યો શેખો અમારા રાઇટર સાહેબ આવ્યા છે એન્ડ અભી યુકે બી પાછળ આવે છે અવલ કે કમાવેલ હતો કે હા તો ખૂબ દાડા પછી મહિલા અમે વ્લોગ બી તમે નહીં બનાવ્યો પછી બનાવ્યો ત્યાં બનાવી લે ઉમંગ બી આવે છે તો હજુ ઉમંગની વાત તે કરતા આવી જશે અને અરવિંદ કામ ચાલુ કરી દીધું છે તો ઉમંગ આવે એટલે પછી નીકળી આવી પેલો રહ્યો યુકે અને વીકે બે ભાઈ આવે છે એમને હા હા નીકળો
ચીવી હા તો શેખરને દાજે મળ્યો છે તે મળે લો એવું તો શેખરને આજે મળ્યો છે અમારે ઉમંગ કોંગ્રેચ્યુલેશન गाइस अभी ऊपर चढ़ा છે કેમ કે અંદર રેકોર્ડિંગ ચાલુ છે એન્ડ ઉપર બેઠા બેઠા ગીતો લખાય છે શેખર આવી ગયો છે આપણે પાહેરી આર્યા બોલ બોલ કરવાનું અને છમરી છમરી કર્યા કરશે આરી અરવિંદ હા આરી અરવિંદ યુકે ઓફ મોબાઈલ લઈને બેઠો છે અને એને તો કઈ ઈયો રાઇટર બનીને આવેલો છે ને અમારે કામ કરવું પડશે સમજી ગયા એટલે અહીં લખાય ગીત આ આપણે કલેજા વાળું લખીએ છે તો કલેજા કેવો ભૂકા કાઢે દેખીએ કેમ કે માર્કેટ ચાલે છે કલેજાનું તો બાય ચાન્સ ઉપડી ગયા તો 1 મિલિયન લગી ઊભા 1 મિલિયન લગી ઊભા નહીં રહેવા એમ ગાઈસ રેકોર્ડિંગ ચાલુ થઈ ગઈ છે અરવિંદ નું એન્ડ અમે બધા બારા બેઠા છે હા શેખર યુકે તો મોબાઈલ માં પડ્યો છે અને અફારી એસએલ ચાલે છે ને અંદર ઘૂસી ગયો છે ઓપરેટર મદદ કરી લાગે છે એ બી સિંગર છે ફરતો ફરતો આવતા અમારા ગામડે તે ટીમ એમની છે हम भी गाएंगे और धूम मचाएंगे આવી જિલ્લા છે એક આપલા લીલા બોલ તને જેવડે તે બોલવાનું થયું ચાલો ફૂલાગલું ન્યાય પાસા પાર માર્કેટ હલ્લાવી દેશે આવી જિલ્લા છે આવી જેલા છે માર્કેટ તતડાવા હો हो तो कैसा लगा हमारा आवाज અને આવી રહી છે ડાયલોગ બધું બોલ નાખો ખતરનાક અલા પેલા જય ગણેશ રેકોર્ડિંગ સ્ટુડિયો ભારે જુદા રેકોર્ડિંગ કરે ગયેલા તું તને જે આવડે તેવું તારી રીતે બોલ એમ તારી આત્મા વેચી દીધો ખેતર નો વીઘો તું જોઈ લીધો નવો જીકો ઘણા જુદલા તું હો हमारे राइटर शेखर बाबा बहुत ही अच्छे गाना लिखते हैं तो उनके हाथों से लिखा गाना एक बार सुन लेना પેલો ડાયલોગ માને કેન્ટીન વાળા આપણે બોલ્યા છે हाँ મને નથી ખબર ધંધો તો કરવો જ પડે મારો ભાઈ ભલે કેન્ટીનમાં 300 રૂપિયા આપી ભાઈ મળ્યા उमंग तड़वी बोलती હો हमको समझ में नहीं आती हमको समझ में आती नहीं फिर भी बोल देती क्या बोलती क्या बोलती પબ્લિક पब्लिक सब उमंग तड़वी ही बोलती યુકે બોલતી उमंग तड़वी बोलती ब्रो अब क्या बोले એવું કરો ए मुनिया તો સુનિયા तू सुनिया के नहीं सुनिया ए मुनिया हमारे छोटे बच्चे भी आ गए हमारा तमाशा देख आ गया मेरी मौत का तमाशा देखने के आ गए हमारी मौत का तमाशा ઘણો જુદો હોય વાલા ઘડીક ને ગાણું રેકોર્ડિંગ કરે અને ઘડીક ને તો ગાણા ગાવે બરાબર છે મારી બસ બરાબર એવું જ બોલો घड़ीक में गानो गावे घड़ीक में टिमली गावे રેકોર્ડિંગ કરે ટીમલી રેકોર્ડિંગ કરે हाँ रेकॉर्डिंग करे અલા ઈશ્વર બિલતે ઘણો પહેલો બરાબર હતું બોલ કहीं नहीं अभी नहीं मिलेगा यार अभी नहीं मिलेगा पानी नहीं मिलेगा बोलना पड़ेगा तभी मिलेगा અલા ઈશ્વર બિલતો ઘણો જુદો હોય ઓલા ઘડીક ને ટીમલી ગાવે અને ઘડીક ને ગાનું ગાવે टिमली का અલા ઈશ્વર બિલતે ઘણો જુદો હોય ઓલા ઘડીક ને ટીમલી રેકોર્ડિંગ કરે અને ઘડીક ને ગાનું ગાવે ઘણો જુદો ના 2025 का धमाका बजाओ भाई 2025 का धमाका अरे बजा दो रे 2025 का धमाका कुछ नए वाला बजाओ हाय हाय आया ગાઈસ અમે આયા છે સમોસા લેવા પટ્ટી સમોસા ભાઈ એ જ કહેવાય ને અને આ સ્કેન કરી દીધું છે અને આ રહ્યા પટ્ટી સમોસા
કેટલા 20 ના 7 ને 20 ના 7 કહી દો. 20 ના 7 નંગ છે. અને તમે ખાધું છે પટ્ટી સમોસા અને સમોસા અંગાત બીજું આવે અને ચાટમાં ખાધું. શું આવે અંકલ પુષ્પ પટ્ટી સમોસા અંગાત કેચઅપ આવશે કે નહીં આવે કે 200 ના કરાવી લેવા છે બીજું કંઈ ખવાય કુકન લેવાય. હા વાંધો તો ગાઈસ અમે માંગ પુલાવ લેવા આવ્યા છે ખબર પડી ગઈ. તપાસ કરાવે છે આ ટેસ્ટ કર્યો અભી અને છ પાર્સલ કરાયા છે માંગ પુલાવ એન્ડ પછી અમે નીકળશું પાછળ સ્ટુડિયો પર નાસ્તો બાસ્તો ખાવાનું જ કરશું એન્ડ બીજું કહીએ કે કંઈ કેવું તાર ડાયલોગ બોલીએ પછી દેખાડો મારો બીજો બોલી જશે. હા તો આ રહ્યા મગ પુલાવ શું છે આ રહ્યું છે વેદા મગ પુલાવ બોળેલી પ્રમોશન કરી દીધું. તો ગાઈસ મગ પુલાવ લઈ આવ્યા છે અને હાથના 4 જેવા વાગે છે. બપોરનું ખાવાનું બી ખાય છે કેમ કે કામે લાગી ગયેલા અને ટાઈમ અભી મળ્યો અને અભી કીધું એક રેકોર્ડિંગ પતી ગયું છે અને એક બીજું ચાલુ થશે અભી ખાઈ બાઈને તો બધા જ ચાલુ થઈ ગયા છે. અને આ મગ પુલાવ 30 રૂપિયા. टेस्टी लगता है ये कला Yummy. હે हाय 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 જોઈ લે ગાવ અવની હેલો ફ્રેન્ડ્સ કે હેલો કે હાય હાય. તો ગાઈસ એટીટ્યુડ વાળું સોંગ ચાલુ કરી દીધું છે એન્ડ અરવિંદ અંદર ઘૂસી ગયો છે અને ગાવાનું ચાલુ છે એટીટ્યુડ વાળું ચકલીઓ ઉડાડીએ છે જોરદાર ધમાકા 2025 ના અરવિંદ આવી રહ્યા છે તો જોવાનું ભૂલતા નહીં. વધારે ના સંભળાવીએ કેમ કે લાઈન લીક થઈ જાય. હા તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. ટાઇટલ આવશે તો ખબર પડશે કેવું બન્યું છે. પાર કાઢ નાખશું ફોકા. અમારું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે. બહુ ગરમી ખાધી, બહુ ડાયલોગો બોલ્યા અને આ રહ્યા અમારા શિખર રાઇટર એ બરોડા જવા નીકળશે. એમને છોડવા જવું પડશે ડેપો પર. હું મંગ તો મારી જોડે દશે અને હવે એ બીજા જોડે આવેલો પણ મારી જોડે ઘરે આવશે. આર્યો અરવિંદ એ બી થાકી ગાવું પડે, મહેનત કરો. આખો દિવસ ડાયલોગ મારીને ભૂકા કાઢ નાખ્યા તો તમે પણ આવજો ગાવા જય ગણેશ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં. આખો દિવસ બોલીને થાકી ગયા છે તો અમે અહીંયા એન્ડિંગ કરીએ છીએ. હા અને વિજુ રાઠવા તમારી ચેનલ કઈ છે? વિજુ રાઠવા ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો અરવિંદ રાઠવાને. અરવિંદ રાઠવા એમને જ ખબર છે. આ શેખર રાઠવાની બી નવી ચેનલ છે, વ્લોગ આનો બી આવશે. અને આ રહ્યો નંબર કોન્ટેક્ટ કરી લેજો. ઝૂમ કરી લીધું છે, સ્ક્રીનશોટ પાડી લીધો. તો ગાઈસ અભી નીકળીએ અમે. તો ભાઈ ડેપો પર આવી ગયા છે. શેખુ ને ચાય પાઈને મોકલીએ આ યુકે અને આ રહ્યો મેં. તો ડેપો હજુ બસ નહીં આવી, તો બસ આવશે તો નીકળશે એ સાહેબ અમારા રાઇટર પાછો આવશે કુછ દાડ. એન્ડ અભી ચાય નાસ્તો ચાલી રહ્યો છે. તો બન્યા રહો બ્લોગમાં કેમ કે બ્લોગ ઘણો મોટો થઈ ગયો છે. ઘણો ને 20 મિનિટથી ઉપર ચડી ગયો. ગાઈસ હું પહોંચ્યો છું અભી ઘરે એન્ડ શેખરને ટેક્સીમાં બેસાડી દીધો અને એ બરોડા નીકળી ગયેલો અને ઉમંગને જામુગઢા છોડીને અને અરવિંદ છે મને છોડીને ગયો છે અભી ઈયો ઘરે. અને અભી અમે પહોંચ્યા છે 10 વાગે છે, 11 વાગી જશે અભી. એન્ડ અભી એડિટિંગ ચાલશે એટલે 1-2 વાગી જશે અને અપલોડ કરીશ અને એમ તેમ 2 જેવા વાગી જશે ત્યાં લગી અને રીલ બી એડિટિંગ બાકી છે. તો આજનો વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછો નવા વ્લોગ સાથે મળીશું બીજા દિવસે. થેન્ક યુ સો મચ.